બોલો સદગુરુ મહારાજની જય. પૂછો મહારાજ, હા આજે હું તમને એક પ્રશ્ન પૂછું. હા ગુરુ મહારાજ કરવાથી ફાયદો શું થાય? બરોબર. હવે આપણે આજે આ પલસવા ગામે આવ્યા છીએ. રાપર તાલુકાનું ગામ છે અને જે આ નવગણભાઈ છે એમને આજ પરસોત્તમ મહારાજે બોધ આપેલ છે કે હવે ગુરુ કર્યા તો હવે એમાં ફાયદો શું. હવે તમે ગુરુ કર્યા એટલે તમને આજ દી સુધી તમારી તમને ખબર નથી બરાબર. કે હું કોણ છું. બરોબર. નામ આપણે નામને વળગ્યા કે હું નવગણભાઈ છું. હા. પછી નામ તો એક આપણે આ તેલના ડબ્બા પર કેમ સાપ મારે એમ આ સાપ એક મારી. હવે તમને એ નામમાંથી નહીં મુક્ત કરી દીધા કે નવગણભાઈ તમે નથી. નવગણભાઈ તમારું નામ છે, નામ આપ્યું છે એ તમે નથી, એ તમારું નામ છે. જોજો ઓળખાણ. આમાં તો જ્ઞાનની ધારા આમાંથી જ નીકળે કે જે માણસ નામને માનીને બેઠો છે કે નામ એ હું છું, કોઈ દેહને હું માનીને બેઠો છું, તો એ ઘાટે તોડી નાખ્યો. ઘાટ ક્યાં હોય? નામ ઘાટ આવી હોય. ઘાટ વિનાનું કોઈ નામ ન હોય. જેવા જેવા ઘાટ એવા નામ આપી દીધા છે. તો ઘાટ નથી તો નામ ક્યાંથી હોય? ઘાટ તમારો તોડી નાખ્યો તો પછી નામ ક્યાં જાય? નામ પછી રહ્યા નહીં. ઘાટ તૂટી ગયા કે ઘાટ ન હોય પછી નામ ન રહે. તમે પોતે અનામી છો. અનામી આત્માને ઓળખાણ કરાવી છે તમને. આત્મા તો કહેવા ખાતર બોલાય બાકી આત્માનું કોઈ નામ નથી. આ દરેક ઘાટ જે છે ને એના નામ છે. અઘાટનું કોઈ નામ હોય નહીં. અને અઘાટનું નામ હોય તો કહેજો પાછા. અઘાટનું નામ હોય તો બોલજો. હા, અઘાટ આપણે જોયો જાણ્યો. અઘાટને જોયો સોતે. બરાબર. આત્માને આપણે જોયો હોય ને, ભાળ્યો હોય તો ઓળખાણ હોય. તમે નવગણભાઈને ક્યારેય ભાળ્યા ન હોય ને તો ઓળખવી નહીં. પડખે થઈને વિયા જાય તો ન ઓળખવી. અને એકદમ જોઈ લીધા ને એટલે હવે મેં ન ભૂલવી કે ભાઈ આ નવગણભાઈ છે. એમ જે નવગણભાઈ નામ આપ્યું છે ને એ પોતે અનામી છે. નવગણભાઈ ઘાટ સુધી કે નામ હતું, ઘાટ છૂટી ગયો. અઘાટે જે ચોથા પદમાં આવી છે ને અહીંયા નામ રૂપ ઈશ્વર માયા કાંઈ ન રહે. અહીંયા કાંઈ રહેતું નથી. જો આવું આપણને સમજવામાં આવ્યું હોય ને તો પછી આને નામ છે ને, નામ છે ને ત્યાં સુધી લાશ નહીં લાગે. કોઈલા ભાઈએ આમ કીધું. નામ છે ને અહીંયા સુધી કલંક લાગે છે પણ અનામીના કોઈ કલંક હોય નહીં. વાત આપણે એક કરવી જ છે બધા કે સમરથ કો નહીં દોષ કો થાય. તો સમરથને દોષ હોય નહીં. અને જો દોષ હોય તો એને સમરથ કહેવાય. એ અત્યારે પાછું પાડી દીધું કે એ ભગવાને લીલા કરી. મોટા કરે તો લીલા કરી, નાનો કરે તો ભૂલ કરી. નાનાને ભૂલમાં લઈ જાય છે. આવું જો આત્મ જ્ઞાન જેને થઈ ગયું હોય. સમરથ કોને કહેવાય કે કોઈ ભૂલ જ ન હોય. માણસ માત્ર ભૂલને પાત્ર છે. કાંઈક ને કાંઈક ભૂલ આવે. શબ્દ છે તો ભૂલ છે. તે મારા માતરથી ભૂલ થઈ જાય છે. પણ જે આપણે આદિ સુધી ભૂલો કરી એ ભૂલને જો સુધારી લેવી તો એ ઘણું કહેવાય. ભૂલના પહોંચાવા કરવાથી ભૂલ નહીં જાય પણ એને સુધારી લો. જેની ભૂલ કરી હોય માફી માગી લો. એમાં શું વાંધો? તો કે આત્મ જ્ઞાન થઈ ગયું છે. પોતાના જેવો જ સામો દેખાવો જોવે કે આ મારું સ્વરૂપ છે. પણ માફી માંગી એવો શબ્દ બોલીએ નહીં તો ક્યાં વાંધો જ છે? એવા શબ્દ દરિયામાં પાણી થઈ ગયું, હા ભળી ગયું. પછી તો પછી જે કાંઈ થાય એ દરિયાને ભલે
ડુંગરા જેવા મોજા એના ઉછળતા હોય પણ પછી નદીઓના પાણી જુદા પડે નહીં, ક્યારેય ન પડે, ભરાઈ જાય કે આને જ્ઞાન કહેવાય, આને આત્મ જ્ઞાન કહેવાય. આ તો ભીડ પડે કે કંઈક કસોટી આવે તો એ નીકળી જવું માના કાઢે, એને કોઈ આત્મ જ્ઞાન ન કહેવાય. બધું આવતું હોય બરાબર. તો પોતે જ નથી તો તારે સુખ દુઃખ ક્યાંથી હોય? લ્યો હાલો, સ્વાદ નહીં. તો સુખ દુઃખ આવે નહીં. આ નામ તો બહારથી આવ્યું હોય. બાદથી આવ્યું છે. પ્રથમ તો એક જ વાત સમજવાની છે કે આમાં મરે છે કોણ? મળે છે કોણ? વાહ. આ એક જ વાત સમજી લો, કોણ મરે છે? રૂપ મરે નહીં, માયા મરે નહીં, ગુણ મરે નહીં, મોહ અમારે નહીં. મોહ મરે નહીં. મરે છે શું આમાં? આ એક એકના બધાને મારવા જઈશું ને તો પાર જ નહીં આવે. પાર ના આવે. એટલે સંતોએ કીધું કે તારા મનને જ મારી નાખ એટલે પૂરું થઈ જાય. મન સેતા સુધી આ બધું ઊભું કરશે. તો મન છે એ નારદ છે. નારદની. હા, સકલ પસારા. સકલ પસારા બધું. સકલ પસારા મન રામ રહ્યા ને સકલ પસારા એને સ્થિર કરવાની વાત છે. સબથી ન્યારા રામમાં ભળી જવાની વાત છે. એ થવા જેવું જ નથી. ચાર નામને વ્યાખ્યા કરો. ચાર રામની વ્યાખ્યાત આપી છે જો, અને એ ચારે ચાર રામ આય નહીં, ક્યાંય નહીં ગોતવા જવાનું. કે આજે દેહ રામ છે, દેહ રામ જે ત્યાં ને એ દશરથ ઘાટ ડોલે, વાહ. અને જ્યાં ઘાટ આપ્યો એ ઘટો ઘટ બોલે, નામ બોલે નામ બોલાવે. બરાબર. પછી જે નામ આપ્યું છે ને એ રામ છે. નામે પાતક છૂટ્યા. રામનું નામ લ્યો, નથી કહેતા રામનું નામ લ્યો. નામ વસ્તુ જ ને ત્યાં ઘાટ આવી છે, નામ લાગ્યા અને એને બાદ કર્યા, દેહને બાદ કર્યો. આ જે નામ આપ્યું એને બાદ કરી નાખ્યો. પછી આ મનને બાદ કર્યો. એ સકલ પસારા રામ, ત્રીજા રામ સકલ પસારા, એને બાદ કરી નાખ્યો. પછી શું વધે? પછી એ સબથી ન્યારા રામ. સબસે ન્યારા. ત્યાં મને ન રહે. મને નથી, વાણી નથી, રૂપ નથી, રંગ નથી, કાંઈ નથી. રસ નથી. તો હવે એવો આ આત્મ જ્ઞાન આપણને મળી ગયું હોય કે આ સબથી ન્યારા રામ એ હતા, એને જોયા અને એમાં ભળાઈ ગયા. મટી જવાની વાત આવે, કાંઈ થઈ જવાની વાત ન આવે. સંતો એ જ વાત કરી, આપો રે ત્યાગી, જોયું રે જાગી, ઘટમાં જોઈતું હવે જાગી. આ વાત સંતોએ કરી. અને સંતોનો પુરાવો લેવો તો સાહેબ સંતોને પુરાવો હોય તો જ બોલાય ને બોલાતો બોલાતું નથી. નથી. કાલ આપણને બંધન કરે કે આ જ્ઞાન ક્યાંથી આણ્યું? અને ખિસ્સાની વાત નથી, ખિસ્સાના શબ્દો કાઢીને દીધા. ન હાલે. ના હાલે કે દે. બધા સંતોના પુરાવો મળે છે આપણને. એમને મુખના શબ્દો છે ને સંતોના. સંતોના મુખના અનુભવના, શબ્દો. અનુભવના. અનુભવના. એમાં આપણને કેટલો અનુભવ થયો? તો આપણને કંઈક અનુભવ થયો હોય તો આપણે કંઈક મૂકવું જોઈએ. એના ખુલાસા કંઈક તો કરવા જોઈએ. એટલે જ સવા ભગતે કીધું કે વેદ વાંચીને વિદ્યા ઝઘડા, આશા શબ્દ જ સંતોએ પકડ્યા. ઝઘડા ઉલ્યા થયા. આ વેદ વાંચીને ઝઘડા કરે, બાકી ઝઘડા હોય નહીં. વેદ વાંચીના ઝઘડા ઊભા કર્યા છે. એટલે આમાં હાસા શબ્દો આપણે પકડવાના છે. આમાં બાકી નંબર કેમ નથી પડતા? નવદ તો પડતા જ હોય ને, કેમ ન પડતા હોય? અરે ભગવાન, દેખાતા નહીં. બધું પડે. હવે બાબા તમે થોડોક સત્સંગ કરો. બોલો થોડો. નામ સમોવડ કે કોઈ નહીં, જપ તપ તીરથ કે યોગ, નામે પાશક છૂટે અને નામે નાશે રોગ. સંતોએ બધાએ જાજો ભાગ નામે ઊભા મૂક્યા છે. પણ જ્યારે નામમાંથી નીકળી જાઓ અને અઘાટમાં ગયા જાઓ, ત્યાં પછી નામ રહેતું નથી, ત્યાં ઘાટ રહેતો નથી, ત્યાં રૂપ રહેતો નથી, રંગ રહેતો નથી, અઘાટ. ત્યાં બોલવાનું બંધ થઈ જાય, બોલતી બનતી ત્યાં કોઈ વાણી એવું રહે નહીં. શબ્દ નથી. આ તો બોલવા પૂરતો શબ્દ કરો. એટલે શૂન્ય ન બોલવા
પૂરતી શૂન્ય કેવું પડે એને કે શૂન્ય નથી. હા એટલે નિરત બાપુએ કીધું કે અમ હે યોગી અલખ અનાદિ પર બ્રહ્મ છે પારા નામ રૂપ ગુણ નહીં અમારે કબૂ ધરવું નહીં અવતારા અવતારે નથી માંગ્યો. વાહ, વાહ. સંતો અવતાર નથી માંગતા માને એ જલમ પેટે- નથી માંગતા સંતો તો એમ કે માને પેટે મારે અવતાર નથી લેવો હવે. હા એનું બધું છોડી દીધું અને જ્યારે આ બધું છૂટી જાય ત્યારે આપણે જ્ઞાનની પ્રાપ્તિ થાય. જો જ્યાં સુધી માનવ પેટ હશે ત્યાં સુધી દુઃખ જ છે, સમજી લો. દુઃખ જ છે ત્યાં લગી દુઃખમાં રહેવાના. દુઃખમાં રહેવાનું. તો આ તો તમને કહું સંસાર સાગર કે મહાજલ ભર્યો ઊંડો છે બહુ ભારી. આમાંથી જે નીકળે ને આમાં નીકળી જવાનું છે. તો એ નીકળે ક્યારે કે આ સંસાર સાગરનો દરિયો ભર્યો છે આમાં આ દેહ રૂપી નાવને તરતું મૂક્યું છે. એમાં કોઈક માલવી જડે માલવી તો પણ નીકળે. જો કોઈ ખારવો એવો મળી જાય વાહ, 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 વાહ. તો ખારવો કોણ છે કે સદગુરુ મહારાજ છે એ ખારવો છે. એને ખારવાની ઉપમા આપી છે અને એ બાવડું ચાલી અને હામા કાંઠે લઈ જાય. હમ. પણ હામા કાંઠે ગયા પછી એ નાવને છોડી દેવી પડે ત્યાં. હમ. જો પછી આપણે અહીંયા હારે નાયરા લઈને રખડીએ તો મેળ નહીં પડે, તો નહીં નીકળે. પછી એને છોડી દેવી પડે. છોડી દેવું પડે, સાચી વાત. હમ. પુલ હોય કોઈ પણ નદી હોય એનો પુલ હોય એનો છેડા કેટલા હોય? બે છેડા છે. હવે એ આ છેડો મૂકીએ તો આમાં છેડે જઈ શકીએ, બરોબર? આના છેડો આપણે પકડીને ઊભા રહીએ તો આમાં છેડે જઈ શકશો નહીં. એટલે સંતોએ એવું કીધું કે આ છેડો મૂકી દે. આ છેડો છે આત્માનો, આમો છેડો છે પરમાત્માનો. હમ. આ બેને એક જ દે એટલે તારે ધોળા મટી જશે. પછી તું જ પરમાત્મા છો તો પરમાત્મામાં લીન થઈ જા. સ્વયં પોતે. તો જ નામ સંસારમાં તાશે મુક્તિ નહીં આદિ નામ ગુપત છે જાણે વિલ્લા કોઈ એને કોઈ પેલા પેલા જાણે. એ નામને ઈ જાણવાની નામને વાત જાણો. હા, તો એ અનામી છે અનામી. એ અનામી છે. સ્વયં પોતે છે નિજ કયો તોય ભલે નિજ વચન કહેતા કયો પોતે. તોય ભલે નીજ કહેતા નીરે આવે સાહેબ. સ્વયંભૂ કયો તોય ભલે નિજ. સ્વયંભૂ નીજ એટલે પોતે. નીજ એટલે પોતે નીજ એટલે પોતે. હા. હા એટલે આ વાત જાણી લીધી હોય એના દાતમ જ્ઞાની કહેવાય. બાકી તો વાતો કરે તો કઈ પતવાનું નથી જ પતવાનું તે. નથી. જય ગુરુ મહારાજ કરે પતવાનું નથી. નો પતે ક્યારેય જય નો ગુરુ પતે મહારાજ. સદગુરુ મહારાજની જય.